વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે. એમાં સેક્શન એમાં ખાલી જગ્યામાં ચેપ્ટર નંબર 6, 10 અને 12 જોઈશું. શું કીધું છે? એક છેદિકાની બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની, હવે આ બે સમાંતર રેખા છેદી એક છેદિકાને, તો છેદિકાની એક તરફના અંતઃકોણ, તો આ જે સી બને એને શું કહેવામાં? એટલે આ ખૂણો અને આ ખૂણો, એવી રીતે આ ખૂણો અને આ ખૂણો, એ સી બને એ કેવા હોય છે? અંતઃકોણ. તો પૂરક કોણ હોય છે. કેવા હોય? પૂરક કોણ હોય છે. એટલે 180 અંશ થાય બંનેનો સરવાળો. એવી રીતે બીજું કીધું છે રૈખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ. હવે આપણે ખબર છે રૈખિક ખૂણા બંને ખૂણાનો સરવાળો કેટલો? 180. એક ખૂણાનું માપ કેટલું આપેલું છે? 1. તો બીજા ખૂણાનું માપ શું થાય? તો y બરાબર 180 - x અંશ. આ એનો જવાબ આવે. કેમ? આ x છે પેલી બાજુ જશે એટલે માઇનસમાં, એટલે બીજા ખૂણાનું માપ 180 - x અંશ થાય. હવે ત્રીજું કીધું છે a બરાબર b, અને a અને b બંને પૂરક કોણ. બંને પૂરક કોણ હોય તો બંને સરખા હોય, તો a બરાબર b હોય. તો આપણે ખબર છે 180 ભાગ્યા 2 કરી તો કેટલા આવે? 90 આવે. હવે ચોથું કીધું છે 144 ના પૂરક કોણનું કોટિકોણ. પેલું તો પૂરક કોણ એટલે 180 માંથી 114 છે, 114 નું 10, 10 માં 4 જાય 6, 7 માંથી 1 જાય તો 6, 0. કોટિકોણ પૂરક કોણનું કોટિકોણ, તો 90 માંથી બાદ કરવાના 4, 8 માં 6 જાય તો 2, એટલે કેટલો જવાબ આવે? 24 અંશ જવાબ આવે. હવે પાંચમું કીધું છે જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય, બે ખૂણાના માપનો સરવાળો, તો એને શું કહેવામાં આવે? કોટિકોણ કહેવામાં આવે. હવે જોઈએ ચેપ્ટર નંબર 10. કીધું છે એ આટલું છે, a + b + c છેદમાં 2 s બરાબર 3 આપેલા છે. 40 + 24 + 32 ભાગ્યા 2. 4 ને 2 6, અને અહીંયા 9. કેમ? 4 ને 2 6 ને 3 9 છેદમાં 2. 96 ભાગ્યા 2 એટલે 48. s બરાબર કેટલું આવ્યું? 48. હવે બીજું કીધું છે PQR માં ખૂણો P બરાબર શું કીધું છે? 90 અંશ. તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ખબર છે, ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો 3 અને પાયો 4 અને વેધ 3, 2 એટલે 3 દુ 6 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવશે. હવે ત્રીજું છે ત્રિકોણ PQR માં બધી માપો આપેલા છે, તો એનું ક્ષેત્રફળ આપેલું છે. કેટલું છે? 84 સેમીનો વર્ગ. તો ત્રિકોણના સૌથી નાના વેધનું માપ. હવે નાના વેધનું માપ શોધવા માટે આપણે ક્ષેત્રફળ આપેલું છે 84, 1/2 ગુણ્યા 15 ગુણ્યા x. નાના વેધનું માપ કીધું છે તો x લઈએ આપણે 84 ગુણ્યા 2 ભાગ્યા 15 બરાબર x. 4 દુ 8 અને 8 દુ 16 ભાગ્યા 15. કરીએ ભાગાકાર. 68 ભાગ્યા 15. 15 એકા 15, 1 વધ્યો. 15 એકા 15, 3.0 ઉતારીએ. 15 દુ 30, એટલે કેટલું આવશે? 11.2 સેન્ટીમીટર એનો વેધ આવશે, નાના વેધનું માપ. હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમદ્વિબાજુ છે, એનું ક્ષેત્રફળ આપી દીધું છે 8 સેમી. 1/2 ગુણ્યા x ગુણ્યા x, બંને x છે, અહીંયા x² થાય. હવે 8 ગુણ્યા 2 થાય, 8 દુ
16 ગુણ્યા x સ્ક્વેર એટલે 4x બરાબર વર્ગમૂળમાં 16. 16નું વર્ગમૂળ 4 એટલે x. બે બાજુ કઈ આવી? 4. બીજી એ 4 આવી. હવે ત્રીજી શોધીશું તો કર્ણ મળશે. તો પાયથાગોરસ પ્રમેય મુજબ 4 અને 4 તો 4નો વર્ગ વત્તા 4નો વર્ગ તો 16 વત્તા 16 કેટલા થાય? 32. હવે 32 તો આપણે કરીએ 32નું વર્ગમૂળ તો 16 દુ 32 થાય ને. 16 ગુણ્યા 2 બરાબર કર્ણનો વર્ગ. આને વર્ગમૂળ કાઢવા 16 ગુણ્યા 2 કર્ણ. 16નું વર્ગમૂળ 4 અને વર્ગમૂળમાં 2 એમને એમ એટલે કર્ણ કેટલો આવશે? 4 વર્ગમૂળમાં 2 જવાબ આવશે. હવે પાંચમું કીધું છે બે બાજુ આપેલી છે અને અર્ધ પરિમિતિ આપેલી છે તો શોધવાની. અર્ધ પરિમિતિ 25 a વત્તા b વત્તા c છેદમાં 2. હવે 25 ગુણ્યા 2 એ કેટલું છે? 12 વત્તા 18 ગુણ્યા c. 25 દુ 50 8 9 10 વધી 1 30 વત્તા c. 50 માઇનસ 30 બરાબર c તો 20. c બરાબર કેટલું આવશે? 20 સેમી આવે. હવે જ રીતે ચેપ્ટર નંબર 12 જોઈએ. સમાન વર્ગ લંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિતરણની ક્રમિક વર્ગોની મધ્ય કિંમત 25 અને 40 હોય તો એની વર્ગ લંબાઈ શોધો. મધ્ય કિંમત આપેલી છે 25 અને 40 તો આમાંથી આ બાદ કરીશું 5 3માંથી 1 જાય તો 15 તો વર્ગ લંબાઈ કેટલી આવશે? 15 આવે. કે મધ્ય કિંમત છે એ બંને બાદ કરીશું આપણે તો વર્ગ લંબાઈ કેટલી આવશે? 15 આવશે. ચલો બીજું છે આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુના તફાવતને શું કહેવામાં આવે છે? તો વર્ગ લંબાઈ કહેવામાં આવે. હવે 110 ત્રીજું અને 125 એની મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત એટલે સરવાળો કરીએ 5 3 અને 2 એને ભાગ્યા 2. 2 એકા 2 2 એકા 2 1 વધ્યો 2 સત્તા 14 એટલે 117.5 એની મધ્ય કિંમત આવશે. હવે કીધું છે ચોથું સ્તંભ આલેખમાં વાય અક્ષ પર શું દર્શાવવામાં આવે? સ્તંભ આલેખ હોય તો હંમેશા વાય અક્ષ ઉપર આવૃત્તિઓ દર્શાવવામાં આવે. અને પાંચમું છે નીચે આવૃત્તિ વિતરણના દર્શાવેલ સ્તંભ આલેખ દોરવો છે તો સમપ્રમાણ આવૃત્તિ 20 અને 30 ને સમપ્રમાણ આવૃત્તિ કેટલી થશે? 10 થશે.